नमस्कार मित्रों, सब्जेक्ट मैथ्स चैप्टर नंबर 6 विकलितना उपयोग टॉपिक આપણો સ્પર્શક અને અભિલંબ સ્વાધ્યાય 6.3 નો 7મો એક્ઝામ્પલ જે આપણે આગળના 6 એક્ઝામ્પલ પછી 7મો એક્ઝામ્પલ જોવાનો હતો તે તો તેમાં શું છે વક્ર y બરાબર x3 3x 9x 7 ના જે બિંદુઓ આગળના સ્પર્શકનો ઢાળ x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો બરાબર તો સૌપ્રથમ આપણે વક્ર લઈશું આપણે તો y બરાબર x3 3x 9x 7 એનું x પ્રતિ આપણે વિકલન કરવાથી આપણને આપણા સ્પર્શકનો ઢાળ મળશે આ વક્ર માટે तो एनु विकलन થશે 3x નો વર્ગ -6x - 9 चलो આ આપણને મળ્યો આ વક્રના સ્પર્શકનો ઢાળ પણ આપણે કોઈ એક બિંદુ લઈ લઈએ ધારો કે આ આપણો એક વક્ર છે અને એક બિંદુ આપણે ધારી લીધું કે x0 y0 છે જે આપણે શોધવું છે તો આ વક્ર પરના બિંદુ આપણે એક સ્પર્શક દોરીએ છીએ તો આ આપણે સ્પર્શ બિંદુ લીધું x0 y0 तो एनी આગળ આ સ્પર્શકનો ઢાળ મેળવી તો ચાલો x0 y0 આગળ આપણે સ્પર્શકનો ઢાળ શું થશે તો આ સ્પર્શકના ઢાળમાં આપણે x0 y0 બિંદુ મૂકી દઈએ તો x ની જગ્યાએ x0 મૂકશું અને y ની જગ્યાએ y0 મૂકશું તો x છે તો એની જગ્યાએ x0 મૂકીએ y તો છે નહીં તો એનો કોઈ મતલબ નથી તો x0 મૂકવાથી 3x0 નો સ્ક્વેર -6x0 -9 આપણા x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ મળી ગયો એટલે કે આ વક્રના આ x0 y0 આગળ આપણને સ્પર્શકનો ઢાળ મળી ગયો હવે દાખલા તરીકે આ વક્ર લઈ છે ખરેખર આ વક્ર આ છે નહીં પણ આપણે સમજવા માટે આપણે વક્ર લીધો છે ચાલો તો આ સ્પર્શકનો ઢાળ કેને સમાંતર છે x અક્ષને સમાંતર છે તો x અક્ષને સમાંતર હોય એનો મતલબ કે x અક્ષ એ આપણી સમક્ષિતિજ રેખા છે તો x અક્ષ એ સમક્ષિતિજ રેખા હોવાથી એને સમાંતર આપણો સ્પર્શક છે માટે આપણો સ્પર્શક પણ કેવો થવાનો સમક્ષિતિજ જ થવાનો તો આપણો સ્પર્શક સમક્ષિતિજ થાય તો એનો આપણને ઢાળ કેવો મળે છે 0 મળે છે જે આપણે થિયરીમાં ભણી ગયા છે કે કોઈ પણ સ્પર્શક કે કોઈ પણ રેખા સમક્ષિતિજ હોય તો એનો ઢાળ કેવો હોય 0 હોય તો સ્પર્શક સમક્ષિતિજ હોવાથી એના સ્પર્શકનો ઢાળ આપણને ડાયરેક્ટલી ખબર પડી ગઈ જે હશે 0 તો ચલો અહીં આપણે આપણા x0 y0 પર સ્પર્શકનો ઢાળ મળેલો છે તો એ આપણે કેવો લઈ લઈશું 0 લઈ લઈએ તો 3x0 નો સ્ક્વેર -6x0 -9 બરાબર શું મળશે 0 મળશે ચલો એનું સાદું રૂપ આપીએ તો 3 કોમન કાઢી ચલો 3 કોમન કાઢી તો કૌંસમાં શું બનશે x0 નો સ્ક્વેર -3 6x0 -3 9 0 3 આપણે 0 પાસે લેવા દઈએ તો થઈ જશે સામે 0 તો શું વધ્યું x0 નો સ્ક્વેર -2x0 -3 0 હવે આપણે આનું સાદું રૂપ આપીએ બહુપદીની રીતે તો 3 એકા 3 ના એવા ભાગ પાડીએ કે જેથી -2 આવે તો -3 વત્તા 1 કરી તો શું મળે -2 મળે તો એ રીતે આપણે -2x0 ના આપણે બહુપદીની રીતે ભાગ પાડીએ તો શું મળશે આપણને x0 નો સ્ક્વેર -3x0 x0 -3 0 ચાલો હવે આ પદમાંથી આપણે x0 કોમન કાઢી અને આમાંથી એક સરખું હોય એ કોમન કાઢી તો આમાં સરખું છે 1 અને આમાં શું છે x0 તો આમાંથી x0 કોમન કાઢ્યું તો કૌંસમાં વધ્યું x0 -3 અને આમાં કઈ જ નથી નીકળતું તો શું નીકળે +1 નીકળે તો કૌંસમાં શું વધશે x0 -3 0 ચલો હવે આ બેમાંથી આપણને કોમન શું મળે x0 -3 તો શું વધશે x0 + 1 બરાબર 0 તો આનો મતલબ થાય કે x0 + 1 બરાબર 0 અથવા x0 - 3 બરાબર
એટલે કે x0 બરાબર -1 વેલ્યુ મળશે અને x0 બરાબર 3 વેલ્યુ મળશે જેના કારણે આ પદ કેવું મળશે આપણને 0 મળશે આ બંને કિંમત માટે આપણો ઢાળ સ્પર્શકનો કેવો મળશે 0 મળશે ચાલો હવે બીજી વસ્તુ કે આપણે x0 y0 બિંદુ આગળ સ્પર્શક દોર્યો છે તો આપણે x0 y0 બિંદુ ક્યાં લીધેલું છે વક્ર પર જ લીધેલું છે એટલે x0 y0 બિંદુ આપણા વક્રના સમીકરણનું શું કરશે સમાધાન કરશે તો x0 y0 આપણે આ વક્રના સમીકરણમાં મૂકી શકીએ તો અહીંયા શું થશે y0 બરાબર x0 નો ઘન -3x0 નો વર્ગ -9x0 7 ચાલો તો આપણે સીધી જ x0 બરાબર -1 વક્રમાં જ મૂકી દઈએ કેમ કે વક્ર પર જ છે બિંદુ તો સીધો જ વક્રમાં મૂકી દઈએ તો x0 બરાબર -1 વક્રમાં મૂકતા y0 બરાબર શું મળશે તો x ની જગ્યાએ આપણે -1 મૂકી દઈએ તો x0 બરાબર -1 મૂકવાથી -1 નો ક્યુબ -3 -1 નો સ્ક્વેર -9 x ની જગ્યાએ -1 7 -1 નો ક્યુબ એટલે -1 ચલો -1 નો સ્ક્વેર એટલે +1 એટલે 3 × 3 પ્લસ -9 અને +7 તો આ આપણને શું મળશે 12 કિંમત મળશે સાદું રૂપ આપતા એ જ રીતે હવે x0 બરાબર 3 એ પણ વક્રમાં જ મૂકી દઈએ વક્રના સમીકરણમાં તો જ્યાં x છે ત્યાં આપણે શું મૂકી દઈશું 3 મૂકી દઈશું તો y0 બરાબર શું મળશે 3 નો ઘન અહીંયા 3 મૂકવાથી 3 નો ઘન -3 નો સ્ક્વેર -9 x ની જગ્યાએ 3 7 હવે આનું સાદું રૂપ આપીએ તો 3 નો ઘન 27 3 નો વર્ગ 9 9 તરી 27 7 ચાલો આનું સાદું રૂપ આપતા આપણને y0 બરાબર કેટલી કિંમત મળશે -20 મળશે તો આપણને x0 બરાબર -1 માટે y0 ની કિંમત કેટલી મળી 12 મળી અને x0 બરાબર 3 માટે y0 ની કિંમત કેટલી મળી -20 મળી એટલે કે વક્રના આ બે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ x અક્ષને સમાંતર થશે તો આપણને કયા બે બિંદુ મળ્યા એક -1 12 અને બીજું બિંદુ મળ્યું 3 -20 આ બે બિંદુ આગળ સ્પર્શક હોય x અક્ષને સમાંતર થશે એટલે કે આ બે બિંદુ આગળ જો આપણો સ્પર્શક દોરવામાં આવે તો એનું સ્પર્શકનું સમીકરણ આપણને સમક્ષિતિજ રેખા મળે ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ વક્ર y x 2 નો સ્ક્વેર નો x સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો તો તેના માટે સૌપ્રથમ આપણે કે જો કોઈ રેખા ઉપર બે બિંદુ આપેલા હોય તો એ રેખાનો ઢાળ કઈ રીતે મળે તો ધારો કે આ રેખા ઉપરના બે બિંદુઓ છે x1 y1 અને b x2 y2 તો આ રેખાનો ઢાળ આપણને કઈ રીતે મળે તે જોઈએ તો આનો ઢાળ મેળવવા m બરાબર y2 y1 છેદમાં x2 x1 આ રીતે આપણને આ રેખાનો ઢાળ મળશે જો રેખા પર બે બિંદુ આપેલા હોય તો તેનો ઢાળ m બરાબર y2 y1 છેદમાં x2 x1 દ્વારા મળે છે આનો ઉપયોગ આપણે આ દાખલામાં કરીશું તો આપણી આગળ વક્ર છે y બરાબર x 2 નો સ્ક્વેર ચાલો તો વક્ર છે y બરાબર x 2 નો સ્ક્વેર અને એના સ્પર્શકની વાત થઈ છે તો આપણે એનો ઢાળ મેળવીશું તો આનો આપણે x સાથે વિકલન કરીશું તો થશે dy dx 2x 2 આ થશે આપણા વક્રના સ્પર્શકના ઢાળની વાત ચાલો હવે આપણા સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 ને જોડતી જીવાને કેવો છે સમાંતર છે તો આપણે એ સમજીએ તો કઈ રીતે હોય તો ધારો કે કોઈ એક વક્ર આપેલો છે
કે અહીંયા આપણો આ વક્ર છે y બરાબર x - 2 નો સ્ક્વેર અને આ વક્ર પરના આપણે આ બે બિંદુઓ લઈ લઈએ 2 0 અને 4 4 2 0 અને 4 4 અને તેને આપણે જોડી લઈએ અને એક રેખાખંડ બનાવીએ ચાલો આ રેખાખંડને સમાંતર વક્ર પરના બિંદુઓએ સ્પર્શક દોરીએ એ બિંદુ લઈએ આપણે x0 y0 જે આપણું સ્પર્શ બિંદુ છે તો આ બે બિંદુને જોડતો રેખાખંડ આપણા સ્પર્શકને કેવો છે સમાંતર છે માટે આ રેખાખંડને સમાવતી રેખાનો ઢાળ મેળવી તો એ ઢાળને હોય આપણા સ્પર્શકના ઢાળને કેવો થશે સમાંતર થશે એટલે કે આ રેખાનો ઢાળ અને આપણા સ્પર્શકનો ઢાળ બંનેનો ઢાળ સમાન થશે સમાંતર હોવાથી તો ચાલો તો 2 0 અને 4 4 રેખાખંડને જોડતી રેખાનો ઢાળ તો એ શું મળશે m બરાબર y2 y1 તો y2 y1 એટલે 4 0 છેદમાં 4 2 x2 x1 તો શું મળશે 4/2 એટલે કે 2 મળશે ચાલો આ થયો 2 0 અને 4 4 ને જોડતી રેખાનો ઢાળ હવે આ રેખા લઈ આને સમાવતી રેખા લઈ એ આપણા સ્પર્શકને કેવી છે આપણા સ્પર્શકની રેખાને સમાંતર છે માટે બંનેનો ઢાળ કેવો થશે સમાન થશે તો આ આપણા સ્પર્શકનો ઢાળ છે ને આ 2 0 અને 4 4 ને સમાવતી રેખાનો ઢાળ છે અને આપણે સ્પર્શક ક્યાં દોર્યો છે x0 y0 આગળ દોર્યો છે તો આપણે આ ઢાળ કેવો લેશું x0 y0 આગળ લેશું ચાલો તો 2 અહીંયા આપણે સ્પર્શકનો ઢાળ x0 y0 આગળ લઈ તો x ની જગ્યાએ શું મૂકશું x0 તો 2x0 - 2 હવે આ જોડતા રેખાખંડને સમાવતી રેખાનો ઢાળ એ કેટલો છે 2 તો બરાબર 2 ચાલો 2 કેન્સલ થઈ જશે માટે x0 - 2 બરાબર 0 બરાબર 1 તો x0 બરાબર કેટલા મળશે 3 ચલો આ આપણને આપણા સ્પર્શ બિંદુનો એક્સિયમ મળી ગયો હવે આપણને ખબર છે કે x0 y0 બિંદુ ક્યાં છે વક્ર ઉપર છે તો માટે એનું શું કરશે સમાધાન કરશે તો અહીંયા લખીએ કે x0 y0 એ વક્ર પર છે માટે y0 x0 - 2 નો સ્ક્વેર હવે x0 બરાબર 3 આપણે આ વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો y0 શું મળશે 3 - 2 નો સ્ક્વેર તો y0 શું મળશે 1 તો આપણને બિંદુ ક્યુ મળ્યું 3 અને 1 તો 3 1 સ્પર્શ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ આ બે બિંદુને જોડતી જીવાને સમાંતર થશે તો 3 1 આગળ દોરેલો સ્પર્શક એ આપેલ બિંદુને જોડતા રેખાખંડને સમાંતર વક્ર y બરાબર x ઘન માઈનસ 11x પ્લસ 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x માઈનસ 11 તો વક્ર પરનું બિંદુ શોધો હવે અહીં આપણે આ વક્રના સ્પર્શકનું સમીકરણ આપી દીધેલું છે બરાબર તો આપણે આ વક્ર ધારો કે આ રહ્યો આપણો આ છે એ વક્ર છે અને એનો એ વક્ર પરના x0 y0 બિંદુ આગળ આપણે એક સ્પર્શક
અને અહીં પણ રકમમાં પણ આપણને આપી દીધું છે કે સ્પર્શક લ્યો એ y બરાબર x - 11 છે. તો આપણે આ રેખાનું સમીકરણ જે સ્પર્શકનું આપી દીધું છે એના ઉપરથી આપણે ડાયરેક્ટલી પણ ઢાળ મેળવી શકીએ. કઈ રીતે? -a/b ઉપરથી. અને આપણા વક્રનું વિકલન કરીએ તો પણ આપણને સ્પર્શકનો ઢાળ મળે. તો સૌપ્રથમ આપણે આપણા વક્રનું સમીકરણ લખ્યું, એનું શું કર્યું? વિકલન કર્યું. અને કયા બિંદુ આપણે સ્પર્શક લીધો? આપણે x0 y0. તો x0 y0 આપણે આગળ આપણે સ્પર્શકનો ઢાળ મેળવી લીધો તથા સ્પર્શકનું સમીકરણ પણ શું છે? y બરાબર x - 11 છે. તો આના ઉપરથી ડાયરેક્ટલી પણ આપણને ઢાળ મળે -a/b ઉપરથી. તો એ કેટલું આવશે? 1 આવશે. હવે આ બંને એ એક જ સ્પર્શકના ઢાળ થયા માટે આપણે બંને ઢાળને શું કરશું? સરખાવી દઈએ. તો 3x0 નો સ્ક્વેર -11 શું મળશે? 1. ચલો x0 અને 3x0 નો સ્ક્વેર બરાબર કેટલા મળશે? 12. તો x0 નો સ્ક્વેર બરાબર કેટલા મળશે? 4. તો x0 બરાબર શું મળશે? +or -2. ચલો x0 y0 બિંદુ કેના ઉપર છે? વક્ર ઉપર છે. માટે એનું શું કરશે? સમાધાન કરશે. તો x0 y0 વક્ર ઉપર હોવાથી એનું શું કર્યું? સમાધાન કર્યું વક્રનું. ચાલો હવે આપણને એ બિંદુનો સ્પર્શ બિંદુનો x મળી ગયો છે. કેટલો મળ્યો છે? +or -2. તો સૌપ્રથમ આપણે x0 બરાબર 2 વક્રના સમીકરણમાં મૂકી. જો x બરાબર 2 વક્રના સમીકરણમાં મૂકતા y0 શું મળશે આપણને? -9 મળશે. પછી આપણે x0 બરાબર -2 એ પણ વક્રના સમીકરણમાં મૂકશું કે જેથી આપણને શું મળે છે? y0 19. ચલો તો આપણને કયા બે બિંદુ મળ્યા? એક 2 -9 અને એક -2 19. તો અહીં -2 19 બિંદુ સ્પર્શકનું સમીકરણ જે આપણને આપી દીધું છે ઓલરેડી y બરાબર x - 11 જેને આપણે આ રીતે પણ લખી શકીએ. આ રીતે પણ લખ્યું છે. તો એનું સમાધાન કરશે નહીં. આ બિંદુ જે છે એ આ સ્પર્શકના સમીકરણનું સમાધાન કરશે નહીં. અને 2 - 9 એ આ સ્પર્શકના સમીકરણનું સમાધાન કરશે. માટે આપણે આ સ્પર્શકનું સમીકરણ હોય તો સ્પર્શ બિંદુ વક્ર પરનું કયું મળશે? 2 - 9 જે આપણો જવાબ આવશે. આગળ 9મા દાખલા પછી 10મો દાખલો જોઈએ, જેમાં આપણે શું કરવાનું છે? વક્રનું સમીકરણ મેળવવાનું છે. અત્યાર લગી શું મેળવતા હતા? આપણે સ્પર્શ બિંદુ મેળવતા હતા, ઢાળ મેળવતા હતા. હવે આપણે શું મેળવશું? સ્પર્શકનું સમીકરણ મેળવશું. તો એમાં પણ આપણે ઢાળ તો મેળવવો જ પડશે અને ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ પણ કરવો પડશે. તો સૌપ્રથમ સ્પર્શકના સમીકરણ માટે આપણે ઢાળ બિંદુ સમીકરણ મેળવવું ફરજિયાત છે. એનો તો ઉપયોગ કરવો જ પડશે. તો સૌપ્રથમ આપણા વક્ર જે છે y બરાબર 1/x - 1 એનું વિકલન કરી કે જેથી આપણને સ્પર્શકનો ઢાળ મળી જાય. તો ચાલો આનું x પ્રત્યે વિકલન કરવાથી dy/dx -1/x - 1 નો સ્ક્વેર. આ શું થયું? આપણે સ્પર્શકનો ઢાળ થયો. ચાલો આ સ્પર્શકનો ઢાળ આપણને આપી દીધો છે કે -1 ઢાળવાળા તમામ સ્પર્શકનું સમીકરણ મેળવો. જ્યાં આ ઢાળનું મૂલ્ય -1 હોય તે સ્પર્શ બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. તો સ્પર્શકનો ઢાળ આપણને કેટલો આપેલો છે? સ્પર્શકનો ઢાળ -1 છે. માટે આ પણ સ્પર્શકનો ઢાળ છે અને -1 પણ સ્પર્શકનો ઢાળ છે. અને આપણે સ્પર્શકનો સ્પર્શ બિંદુ શું લઈશું? x0 y0 જેથી ડાયરેક્ટલી આપણે સમાધાન કરી નાખશું એનું. તો અહીંયા સીધો x ની જગ્યાએ શું મૂકી દેશું? x0 મૂકી દે. તો આપણું સ્પર્શ બિંદુ આપણે લેશું. ચાલો અહીંયા આ વક્ર છે અને આ બિંદુ આગળ આપણે આ સ્પર્શક દોરેલો છે અને આ આપણું સ્પર્શ બિંદુ x0 y0. આ વક્રનું આપણે વિકલન કર્યું.
એથી આપણને શું મળ્યો? સ્પર્શકનો ઢાળ મળ્યો અને સ્પર્શકનો ઢાળ આપણને ડાયરેક્ટલી પણ આપેલો છે. કેટલો છે? -1. તો એ પણ સ્પર્શકનો ઢાળ જ છે આપણો. તો આનું વિકલન કર્યું. ચાલો સ્પર્શકનો ઢાળ મળ્યો. કયા બિંદુ આગળ મળ્યો છે? x0 y0. એટલે આપણે અહીંયા x ની જગ્યાએ શું મૂકશું? x0 મૂકશું. ચાલો x0 -1/x0 -1 નો સ્ક્વેર. આ પણ સ્પર્શકનો ઢાળ અને આપેલો પણ છે. કેટલો આપેલો છે? -1. બંને કેવા થશે? સમાન થશે. ચાલો હવે બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ કરી નાખીએ તો 1 શું મળશે? x0 -1 નો સ્ક્વેર. ચલો હવે સ્ક્વેર દૂર કરીએ જેથી શું મળશે? x0 -1 બરાબર +or -1. એકવાર આપણે પ્લસ લેશું, એકવાર આપણે માઈનસ લેશું. તો એકવાર પ્લસ લેવાથી શું મળશે? x0 -1 બરાબર 1 અને x0 બરાબર -1 x0 -1 -1 એટલે કે x0 2 અને x0 0. આ બે આપણને સ્પર્શ બિંદુના એક્સ્યામ મળ્યું. હવે આપણે જાણીએ છીએ કે સ્પર્શ બિંદુ મેળવવો હોય તો સ્પર્શ બિંદુ કેના ઉપર હોય? વક્ર ઉપર હોય. એનું તો સમાધાન કરાવવું જ પડશે આપણે. તો x0 y0 ને આપણે હવે ક્યાં મૂકવો પડશે? આપણા વક્રમાં મૂકવો પડશે અથવા લેવો પડશે કેમ કે એની આગળ જ આપણે સ્પર્શક દોરેલો છે. તો x0 y0 આપણો વક્ર પર છે માટે એનું સમાધાન કરાવશું કેમ કે એના ઉપર છે તો એનું સમાધાન તો કરવું જ પડે ને. તો y0 1/x0 - 1 આપણે લખી શકીએ. ચલો હવે x0 એક્સિયમ આપણો સ્પર્શ બિંદુનો એક 2 છે અને એક 0 છે. વારાફરતી બે વક્રના સમીકરણમાં મૂકશું. તો સૌપ્રથમ x0 2 લઈ તો આપણને y0 શું મળશે? 1/2 - 1 એટલે કે 1/1 એટલે કે 1 તથા x0 બરાબર 0 મૂકી તો y0 શું મળે? 1/1 એટલે કે -1. તો આપણું સ્પર્શ બિંદુ કેવું થયું? 1 2 1 અને 1 0 -1. આ બે આપણા સ્પર્શ બિંદુ થયા. હવે આ બંને સ્પર્શ બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ મેળવશું. તો સૌપ્રથમ લઈ 2 1. ચાલો તો 2 1 આગળ સ્પર્શકનું સમીકરણ. ચાલો 2 1 આપણે આગળ સ્પર્શકનો ઢાળ શું છે? -1 જે આપેલો છે. ચલો તો -1 ઢાળ અને એક બિંદુ. તો આપણે હવે શું કરવું પડશે? ઢાળ બિંદુ સમીકરણ મેળવવા સીધું જ આપણી આગળ છે એક આપણે રેખા પરનો આપણી આગળ એક બિંદુ હોય અને એ રેખાનો ઢાળ હોય તો આપણે ડાયરેક્ટલી સ્પર્શકનું સમીકરણ મેળવી શકીએ. ચલો તો સ્પર્શકનું સમીકરણ માટે y y1 એટલે કે 1 બરાબર ઢાળ કેટલો છે? -1. ચલો કૌંસમાં x x1 કેટલા છે? 2. તો સ્પર્શકનું સમીકરણ શું મળશે? y -1 -x +2. ચલો -x ને આ બાજુ લઈ લે. -1 અચળ છે તો એને પેલી બાજુ લઈ લે અચળ સાથે. તો શું મળશે? x + y 3. એક આપણને આપણા સ્પર્શકનું સમીકરણ કેટલું મળ્યું? x + y 3. આનો ઢાળ -1 છે. ચલો હવે બીજું કયું સ્પર્શ બિંદુ મળ્યું કે જેની આગળ સ્પર્શકનો ઢાળ -1 થાય છે કે 0 -1. તો ચલો 0 -1 આગળ સ્પર્શકનું સમીકરણ. એની આગળ સ્પર્શકનું સમીકરણ તો એમાં ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી તો y y1 એટલે કે -1 છે તો +1 ઢાળ કેટલો છે? -1.
x માં આપણી આગળ શું છે 0 ચાલો તો y + 1 બરાબર -x -x ને આ બાજુ લઈ લઈએ તો x + y + 1 બરાબર 0 તો આપણને બે સમીકરણ મળ્યા સ્પર્શકના કે જ્યાં સ્પર્શકનો ઢાળ -1 હોય